મારે શું જરૂર છે, મારે આટલા વર્ષમાં મને ક્યારે જરૂર નથી પડી. અને હું એવા કેસમાં એવું કહું, આપણે કોઈ પણ ન્યૂઝપેપર લઈએ આજનું, અને એમાં કોઈ પણ વ્યક્તિનું એક્સિડન્ટ ડેથ થયું હોય, એના ફેમિલીને પૂછો કે તમારા આ 50 વર્ષ 100 વર્ષમાં ફેમિલીમાં કેટલા એક્સિડન્ટ થયા, તો આ પહેલું જ છે. દર વર્ષે કોઈના ઘરે એક્સિડન્ટ ડેથ નથી થતો, પણ આ નીડ છે સમાજની કે જ્યારે કોઈ ઇમરજન્સી આવે ત્યારે હેલ્પ કરે, પ્રોટેક્ટ કરે. એટલા માટે ઇન્સ્યોરન્સ જરૂરી છે. હું તમને સિમ્પલ ક્વેશ્ચન કરું, તમારી પાસે કેટલું કવરેજ છે? એટલે તમારો આન્સર હોય કે મારી પાસે 12 પોલિસી છે. સેકન્ડ ક્વેશ્ચનમાં આવે કે હું 2 લાખનું પ્રીમિયમ ભરું છું. યુ આર નોટ અવેર કે મારું કવરેજ 50 લાખનું છે કે 5 કરોડનું છે. આપણે પોલિસી ગણીએ છીએ ને પ્રીમિયમ ગણીએ છીએ. Exactly. આપણે કવરેજ નથી ગણતા. One common mistake people make while buying policies. They compare and they count premium, not benefit. One myth about insurance. Hi, my name is Ruchi and welcome to Growth Pod Talk. આજનો આપણો ટોપિક છે ઇન્સ્યોરન્સ. બોરિંગ નથી, ઇન્ટરેસ્ટિંગ છે, તમારી માટે છે, તમારી સિક્યોરિટી માટે છે. મારી જોડે જે આજે ગેસ્ટ છે એ છેલ્લા 40 વર્ષ કહીએ તો એટલા 40 વર્ષથી એ આ ફિલ્ડમાં છે. કેપિટલ હાઉસના ઓનર શ્રી પ્રશાંતભાઈ જાનીની જોડે આજે મારો પોડકાસ્ટ થવાનો છે અને અમે ટોપિક કવર કરવાના છીએ જે અમારી લોકોની ચર્ચા થઈ ત્યારની વાત છે. એમણે કીધું, રુચિ, ઇન્સ્યોરન્સ બધાને એવું લાગે છે મારે તો જરૂર છે જ નહીં. એટલે આ મિથ અમે આજે બર્સ્ટ કરવાના છીએ. જો તમારી પાસે ઇન્સ્યોરન્સ છે તો પહેલાં ચેક કરજો, કારણ કે તમે ક્યાં ક્યાં ભૂલો કરો છો એ પણ તમને આવશે સમજ. અને અગર તમારી પાસે ઇન્સ્યોરન્સ નથી તો લેવો કેમ જોઈએ, કઈ પ્રોડક્ટ્સ અને પોલિસીઝ અત્યારના આજના ટાઈમ પ્રમાણે લેવી જોઈએ, એની બધી જ માહિતી આ પોડકાસ્ટમાં તમને મળવાની છે. પ્રશાંતભાઈ, વેલકમ. હાય. સો પ્રશાંતભાઈ, આટલા 40 વર્ષ, 38 વર્ષ પ્રિસાઇસલી 1988 થી આપ કેપિટલ હાઉસ રન કરી રહ્યા છો અને હવે તો તમારા ફેમિલી પણ આમાં ઇન્વોલ્વ થઈ ગયા છે. ઇટ્સ વાઇડ સ્પ્રેડ. યસ. સો કેવું છે તમારા હિસાબથી ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રી? આપણે આખા ઇન્ડિયાની પોપ્યુલેશન ગણીએ જે 150 કરોડને ઓલમોસ્ટ ટચ થઈ ગઈ છે. સો ઇન્સ્યોરન્સ લોકો લે છે, કેટલા ટકા લોકો આપણે ત્યાં કરે છે? પ્રેક્ટિકલી કહીએ તો 10 થી 12% લોકો પાસે ઇન્સ્યોરન્સ કવરેજ છે. નરેન્દ્ર મોદી 2015માં જોઈન થયા, આપ્યા પછી આયુષ્યમાન યોજનાથી ને એડ કરીએ તો 24% પોપ્યુલેશન પાસે ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ વેમાં કવરેજ છે. સો આ કવરેજ એટલે કયા? ઇન્સ્યોરન્સ કવરેજ, સ્પેસિફિકલી મેડિક્લેમ. ઓકે. આયુષ્યમાન ઇઝ કવર ફોર મેડિક્લેમ. અને એને ડિવાઈડ કરીએ તો રૂરલ એરિયામાં 6% છે અને અર્બન એરિયામાં 18% કવરેજ છે. ઇટ્સ અ વાઇડ હ્યુજ પોટેન્શિયાલિટી ઇન ઇન્ડિયા ફોર ઇન્સ્યોરન્સ સેક્ટર. ઇન્સ્યોરન્સ સેક્ટરની તો પોટેન્શિયલી, પણ મને તો એવો ક્વેશ્ચન એમ થાય છે કે લોકો કેમ નથી લેતા ઇન્સ્યોરન્સ? લોકો ઇન્સ્યોરન્સ નથી લેતા એના 3 કારણ છે. એક તો લેક ઇન્ફોર્મેશન, બહુ જ ઓછી ઇન્ફોર્મેશન એની પાસે છે. બીજું, ટ્રસ્ટ નથી. અને થર્ડ, પ્રીમિયમ વિશેની મિથ છે એના માઇન્ડમાં. અવેરનેસની વાત કરું તો ઇન્સ્યોરન્સની મારે જરૂર નથી, એક. બીજી વસ્તુ કે હું ઇન્સ્યોરન્સ લઈશ તો મને ક્લેમ કેવી રીતે મળશે એ એમને નોલેજ નથી. વિશ્વાસની વાત કરીએ તો હું જ્યારે ક્લેમ કરીશ તો મને પૈસા મળશે કે નહીં મળે એ ટ્રસ્ટ નથી. ત્રીજી જે મેં વાત કરી કે પ્રીમિયમની મિથ, હું પ્રીમિયમ શું કામ ખર્ચ કરું, ખોટો ખર્ચ કરું, મને દાખલ નહીં થવું અને ક્લેમ નહીં થાય તો મારા પૈસા જતા રહેશે. એટલે આ 3 મિથને હિસાબે લોકોને ઇન્સ્યોરન્સ વિશેની માહિતી નથી લેતા અથવા તો એ લેવાનો પ્રયત્ન નથી કરતા, કારણ કે આ લોકો એને ખોટો ખર્ચ સમજે છે પબ્લિકની જ્યારે વાત કરીએ ત્યારે. સો આની અંદર અવેરનેસ જેમ ધીરે ધીરે આવતી જાય છે, સો તમને એવું લાગે છે કે અત્યારના સૌથી મૂળભૂત એક વ્યક્તિ જેની પાસે પોલિસી કોઈ જ નથી, એને શું લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી પહેલાં લેવી જોઈએ કે તમારા મતે કઈ પોલિસી પહેલાં હોવી જ જોઈએ કોઈકની પાસે? દરેક વ્યક્તિ પાસે એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ હોવો જોઈએ,
ઓકે. એટલે કે પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ, જે લોકોને અત્યારે જે આપણે ઇન્સ્યોરન્સમાં 10% વાત કરીને, તો એક્સિડન્ટ ઇન્સ્યોરન્સમાં હું કદાચ એવું કહી શકું કે 2% લોકો ઇન્ડિયાના 2% લોકો પાસે જ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ હશે. ઇટ્સ અ વેરી લો અવેરનેસ. સેકન્ડ, હેલ્થ ઇન્સ્યોરન્સ એટલે કે મેડિક્લેમ. કરેક્ટ. અને થર્ડ, ક્રિટિકલ ઇલનેસ. ઓકે. હવે લોકો મેડિક્લેમ નથી સમજતા તો ક્રિટિકલ ઇલનેસ ન સમજી શકે. રાઈટ. પણ આજના સમયમાં આપણે બહુ બધે સમાજમાં જોઈએ છે કે 30 વર્ષના છોકરાને એટેક આવ્યો, 15 વર્ષની દીકરીને કેન્સર આવ્યું છે. તો આ બધા ડિસીઝની અંદર ક્રિટિકલ ઇલનેસ ફેમિલીને એઝ વેલ એઝ એ વ્યક્તિને ખૂબ હેલ્પફુલ થઈ શકે છે. એટલે એક્સિડન્ટ, મેડિક્લેમ અને ક્રિટિકલ ઇલનેસ એ દરેક લોકો પાસે હોવો જ જોઈએ. ઓકે, મને થોડુંક વિસ્તારમાં ક્રિટિકલ ઇલનેસ સમજાવશો? ક્રિટિકલ ઇલનેસ એટલે એવું છે કે મેજર 100 ડિસીઝ છે, જેમાં કેન્સર, બાયપાસ, હાર્ટ એટેક, મેજર ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ, બ્રેઇન સ્ટ્રોક, આ બધા ડિસીઝ જ્યારે ડાયગ્નોસિસ થાય કોઈને પણ એટલે ઇમિડિયેટ ક્લેમ મળી જાય. એક્ઝામ્પલ કે 25 લાખ રૂપિયાનો ઇન્સ્યોરન્સ છે તો એને ઇમિડિયેટ 25 લાખ મળી જાય. ઓકે, એટલે રિપોર્ટ અધર ધેન મેડિક્લેમ. મેડિક્લેમમાં જે ખર્ચ થાય ને તે મળે. બરાબર. આ એને જિંદગી જીવવા માટેનો કવરેજ છે કે કેન્સર થઈ ગયા પછી ઓપરેશનનો 5 લાખ ખર્ચ થઈ ગયો એનાથી નથી પતી જતું, પછી એની આખી લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ જાય છે, એનું અર્નિંગ ચેન્જ થઈ જાય છે. તો એ લાઈફસ્ટાઈલને એને મેનેજ કરવા માટે 25 લાખ રૂપિયા એને મળી જાય છે તરત. ઓકે, એટલે આ અલગ અલગ બે પોલિસી, બંને અલગ પોલિસી છે. તમારું જીવનની જે તમારી શૈલી છે એને તમે નિભાવવા માટેનો એક પોલિસી છે, અને એક જે મેડિક્લેમથી જે તમે હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીથી જે તમે યુઝ કરો છો એ તો તમારી ટ્રીટમેન્ટ્સમાં જે યુઝ થવાનું છે એ યુઝ એના માટે છે. એટલે ક્રિટિકલ ઇલનેસ આજના સમય માટે બહુ જ જરૂરી છે. સો આની અંદર મેં જેટલું જાણ્યું છે ઇન્સ્યોરન્સમાં ઘણી બધી વખત છે ને પ્રશાંતભાઈ, સંબંધોમાં પોલિસીઝ લેવાઈ જતી હોય છે. એવું થાય કે ચલ ને ભાઈ, મારા કોઈ રિલેટિવ કરે છે, ચલ તારા થ્રુ એક પોલિસી લઈએ. મલ્ટિપલ પોલિસીઝ લેવું એ તો લીગલ છે, એનો વાંધો નથી. પણ ઘણી બધી વખત લોકોને એના ક્લેમ્સ, એના બેનિફિટ્સનું પ્રોપર ડિટેલ નથી હોતી. તો એ આ સંબંધોના કારણે એવું તો નથી ને કે ઇન્સ્યોરન્સ લેતા લેતા લોકો અટકી ગયા, ચાલ ને ભાઈ 2 પોલિસીસ છે પણ ગાઈડન્સ જ નથી કોઈને. હું તમને સિમ્પલ ક્વેશ્ચન કરું કે તમારી પાસે કેટલું કવરેજ છે, એટલે તમારો આન્સર હોય કે મારી પાસે 12 પોલિસી છે. સેકન્ડ ક્વેશ્ચનમાં આવે કે હું 2 લાખનું પ્રીમિયમ ભરું છું. યુ આર નોટ અવેર કે મારું કવરેજ 50 લાખનું છે કે 5 કરોડનું છે. કરેક્ટ. આપણે પોલિસી ગણીએ છીએ ને પ્રીમિયમ ગણીએ છીએ. એક્ઝેક્ટલી. આપણે કવરેજ નથી ગણતા. હવે સેકન્ડ એક્ઝામ્પલ હું તમને આપું કે તમારી પાસે વેહિકલ છે, ઇનોવા છે તો તમે 25 લાખનો 30 લાખનો વીમો લેશો, અને મર્સિડીઝ છે તો 50 લાખનો વીમો લેશો, કારણ કે તમને એની વેલ્યુ ખબર છે. રાઈટ. એટલે જ્યાં આપણે પે કરીએ છીએ, જ્યાં આપણને વેલ્યુ ખબર છે, ત્યાં આપણે પ્રોપર ઇન્સ્યોરન્સ લઈએ છીએ. જ્યાં આપણને પોતાની વેલ્યુ નથી ખબર એટલે આપણે કવરેજમાં લેઝી અથવા તો નેગ્લિજન્સી આવી જાય છે. મારે શું જરૂર છે, મારે આટલા વર્ષમાં મને ક્યારે જરૂર નથી પડી. અને હું એવા કેસમાં એવું કહું કે આપણે કોઈ પણ ન્યૂઝપેપર લઈએ આજનું, અને એમાં કોઈ પણ વ્યક્તિનું એક્સિડન્ટ ડેથ થયું હોય, એના ફેમિલીને પૂછો કે તમારા આ 50 વર્ષ 100 વર્ષમાં ફેમિલીમાં કેટલા એક્સિડન્ટ થયા, તો કે આ પહેલું જ છે. દર વર્ષે કોઈના ઘરે એક્સિડન્ટ ડેથ નથી થતો. પણ આ નીડ છે સમાજની કે જ્યારે કોઈ ઇમરજન્સી આવે ત્યારે હેલ્પ કરે, પ્રોટેક્ટ કરે. એટલા માટે ઇન્સ્યોરન્સ જરૂરી છે. રાઈટ. મારો નેક્સ્ટ ક્વેશ્ચન છે પ્રશાંતભાઈ કે પર્સનલ લાઈફની આપણે વાત કરી, પણ બિઝનેસ આજકાલ સ્ટાર્ટઅપ ઇન્ડિયા મિશન ગણો કે આપણા ગવર્મેન્ટ પોલિસીસના કારણે ખૂબ જ એન્ટરપ્રિન્યોર્સ આગળ આવી રહ્યા છે. સો આની અંદર ઇન્સ્યોરન્સ પોલિસીસ કઈ લેવી હિતાવહ છે, અને લોકોને અવેરનેસ માટે કોઈ નવી પ્રોડક્ટ આવી જે આપણને એમને ધ્યાન નથી, એના માટે આપણે કંઈક ચર્ચા કરીએ. પ્રેક્ટિકલી કહું, જ્યારે બિઝનેસમેન બિઝનેસ સ્ટાર્ટ કરે છે ને ત્યારે એનું ફોકસ બિઝનેસ ઉપર જ હોય છે, એની સેફટી ઉપર નથી જોતા. કારણ કે મેં પહેલાં તમને કીધું એમ હજી હું ફરીથી રિપીટ કરું કે લોકો ઇન્સ્યોરન્સને રોંગ એક્સપેન્સ ગણે છે, વર્થ એક્સપેન્સ નથી ગણતા. એટલે બિઝનેસમેન માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે ફાયર ઇન્સ્યોરન્સ. એની ફેક્ટરી, એનું ગોડાઉન કે એની ઓફિસ, એનું ફાયર ઇન્સ્યોરન્સ હોવું જોઈએ, જેમાં ફર્નિચર, મશીનરી, બિલ્ડિંગ બધાનું જ કવરેજ થાય. ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ હોય તો એનું પણ કવર થાય. ફાયર એનું નેમ છે, પણ ફાયર, ફ્લડ, રાયોટ, અર્થક્વેક
કોઈ પણ નેચરલ કેલામિટીઝ થાય તો એ બધું જ કવરેજ એ પોલિસીની અંદર આવતું હોય થઈ છે. જાય છે. સેકન્ડ આવે છે મરીન ઇન્સ્યોરન્સ. ઓકે. મરીન ઇન્સ્યોરન્સ એટલે જે પ્રોડક્ટ પોતે સેલ કરતા હોય, એટલે વેરહાઉસ ટુ વેરહાઉસ, પોર્ટ ટુ પોર્ટ એક્સપોર્ટ કરતા હોય એનો ટ્રાન્ઝેક્શનનો ઇન્સ્યોરન્સ મળે છે. ઓકે. એ દરેકે લેવો જોઈએ. થર્ડ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કોઈ પણ બિઝનેસમેન માટે કે પ્રોફેશનલ માટે વર્કમેન કોમ્પન્સેશન. ઓકે. એટલે કે તમારી ઓફિસમાં 2 માણસ છે કે તમારી ઇન્ડસ્ટ્રીઝમાં 2000 માણસ છે, એ 2 માણસની લાયબિલિટી પણ સેમ છે ને 2000ની પણ સેમ છે. Correct. એટલે વર્કમેન ઇન્સ્યોરન્સ એ લેબર લો, ગુજરાતનો જે લેબર લો છે એ લેબર એક્ટને કોમ્પન્સેટ કરે છે. એટલે કે લીગલ જેટલી પણ લાયબિલિટી કવર થાય એ વર્કમેન કોમ્પન્સેશનમાં કવર થઈ જાય. કોઈ માણસનું ડેથ થાય તો એની એજ, એનું ફેમિલી, એનું સેલરી એ કાઉન્ટ કરીને એને 20 લાખ 25 લાખ ચૂકવવાના હોય તો એ ઇન્સ્યોરન્સ કંપનીને 20 લાખ રૂપિયા લેબર કોર્ટમાં ચૂકવે, બરાબર. જેથી કરીને ઓનરની સામે ક્યારેય કોઈ બ્લેમ ન કરી ના કરી શકે શકે. કે મને રોંગ પેમેન્ટ કર્યું છે. એટલે એ સેફટી માટે બહુ જ જરૂરી છે. અને એમાં જે એક્સપેન્સ થાય, કારણ કે કોઈને દાખલ કરે એક્સિડન્ટ થાય તો એક્સપેન્સ ઓનર જ કરતા હોય છે સામાન્ય બરાબર. રીતે. તો એક્સપેન્સનો ક્લેમ છે ઓનરને મળે અને કોમ્પન્સેશનનો ક્લેમ વર્કરને મળતો હોય છે. સુપર. એટલે વર્કમેન કોમ્પન્સેશનનું પ્રીમિયમ, તમને એક એક્ઝામ્પલ આપું તો એક ઓફિસનો જે ગઈકાલે જ કોટેશન કરતો 1.5 કરોડનું ખાલી 8000 રૂપિયા પ્રીમિયમ છે એનમલી. યરલી, અને 30 સ્ટાફ છે, 30 વ્યક્તિનો ત્યાં. તો ઇટ ઇઝ પીનટ્સ, પ્રીમિયમ ઇઝ અ પીનટ્સ. આની અંદર 30 સ્ટાફ મેમ્બર્સમાંથી કોઈને પણ કંઈ થાય છે તો આ 1.5 કરોડનું પ્રીમિયમ, 1.5 કરોડની પોલિસી એપ્લિકેબલ છે. એપ્લિકેબલ છે. ઓ ઓસમ. યસ, એટલે બહુ જ સેફટી છે, પીસ ઓફ માઇન્ડ છે અને એક્સપેન્સ કંઈ જ નથી. એટલે થર્ડ વર્કમેન કોમ્પન્સેશન, ફોર્થ લાયબિલિટી ઇન્સ્યોરન્સ, કે જેની અવેરનેસ લોકોને નથી. જે તમે કીધું ને એક અવેરનેસ ન હોય એવો, તો લાયબિલિટી ઇન્સ્યોરન્સની અંદર પ્રોડક્ટ લાયબિલિટી, એટલે કે પોતાની જે પ્રોડક્ટ હોય એ જે કોઈ પણ જગ્યાએ સેલ થતી હોય ત્યાંનું કવરેજ આવે. એટલે પ્રોડક્ટ લાયબિલિટી ઇન્સ્યોરન્સ, ડાયરેક્ટર લાયબિલિટી ઇન્સ્યોરન્સ, એટલે કે જે કંપનીમાં પ્રાઇવેટ લિમિટેડ હોય કે લિમિટેડ હોય, જે ડાયરેક્ટર્સ હોય એ બધી જગ્યાએ તો 10 બ્રાન્ચ હોય, 20 બ્રાન્ચ હોય, તો કોઈ પણ ઓફિસમાં કે કોઈ પણ ફેક્ટરીમાં, કોઈ પણ યુનિટમાં કોઈ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ થાય, કોઈ ફાઇનાન્શિયલ હેરેસમેન્ટ થાય, કોઈ રોંગ બ્લાસ્ટ થઈ ગયો સમજો કોઈ ફેક્ટરીમાં, અંકલેશ્વરમાં એ બધી કેમિકલ ફેક્ટરીઝ છે, તો ત્યાં બ્લાસ્ટ થાય તો પણ ડાયરેક્ટરની જવાબદારી આવતી હોય છે. આ કેસમાં એ ડાયરેક્ટની લીગલ લાયબિલિટી ઝીરો થઈ જાય છે. ઇટ વિલ બી કવર્ડ બાય ઇન્સ્યોરન્સ કંપની. સુપર. એટલે એ લાયબિલિટી ઇન્સ્યોરન્સ અત્યારના સમયમાં બહુ જ મહત્વનો છે. 3 દિવસનો ઇવેન્ટ હોય તો પણ લાયબિલિટી ઇન્સ્યોરન્સ લેવો જોઈએ. અને કોઈ પણ ફેક્ટરી હોય એમાં પણ પબ્લિક લાયબિલિટી ઇન્સ્યોરન્સ અમે એડ કરતા હોય છે 1-2 કરોડનો, કે જેથી કરીને ત્યાં કોઈ વિઝિટર્સ આવે તો એને પણ કવરેજ મળી જાય. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ કે બધામાં આપણે એક તો માન્યું હોય કે ઇન્વેસ્ટમેન્ટ ક્યાં છે, તો મારી પાસે LICની પોલિસીઝ છે, મારી પાસે લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસીઝ છે, એમના માટે તમારે શું કહેવું છે? પ્રેક્ટિકલી કોઈ પણ વ્યક્તિએ કે ફેમિલીએ, વ્યક્તિ ઇઝ ફેમિલી, એને જ્યારે પ્લાનિંગ કરવું હોય ને તો મારી એક ટેગલાઇન છે, સિક્યોર યોર ઇન્વેસ્ટમેન્ટ વિથ ઇન્સ્યોરન્સ. ઓકે, રાઈટ. એટલે આપણે કેવું કરીએ છીએ, જે ઇન જનરલ પહેલાં હું વાત કરું તો આપણે પહેલાં કમાતા થઈએ એટલે પહેલાં લાઈફ ઇન્સ્યોરન્સ આવી જાય, કારણ કે એના એજન્ટો ખૂબ બધા માર્કેટમાં છે. ઓકે. એજન્ટ અને એડવાઇઝર વચ્ચે બહુ બેઝિક ડિફરન્સ છે. એટલે એજન્ટો માર્કેટમાં હોય છે, એટલે તમે જેમ કીધું કે સગા વાલા મિત્રો સંબંધી કાકા મામા આપણને એક પોલિસી આપી જાય, એટલે પહેલાં LIC એ લાઈફ ઇન્સ્યોરન્સ હોય છે. પછી લોકો બચત કરે છે, મ્યુચ્યુઅલ ફંડ ઓર FD. કરેક્ટ. અને દેન કોઈક એડવાઇઝર એને આપે તો ઇન્સ્યોરન્સમાં જતા હોય છે જનરલી. પ્રેક્ટિકલી એઝ પર માય નોલેજ, માય એક્સપિરિયન્સ, હું લોકોને એવી સલાહ આપું કે તમે જ્યારે તમારું અર્નિંગ ચાલુ થાય, તમારું લાઈફ પ્લાનિંગ ચાલુ થાય, તો એનો જે શિડ્યુલ છે ને એ પહેલાં એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ હોવો જોઈએ, પછી મેડિક્લેમ ઇન્સ્યોરન્સ હોવો જોઈએ, પછી ક્રિટિકલ ઇલનેસ હોવો જોઈએ, આફ્ટર દેટ મ્યુચ્યુઅલ ફંડ કે FD કે બોન્ડ, તમે જ્યાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરો ત્યાં, અને એના પછી લાઈફ કવરેજ હોવું જોઈએ. લાઈફ કવરેજ ઇઝ અ લાયબિલિટી, લોંગ ટર્મ લાયબિલિટી. હવે તમે પહેલાં બચત કરી છે અને એક એક્સિડન્ટ થયો કે કોઈને હોસ્પિટલમાં દાખલ કર્યા તો તમારી 5 લાખની સેવિંગ છે એ ત્યાં વપરાઈ જશે. એટલે પહેલાં જે રિસ્ક છે ને એને કવર કરો, પછી બચત કરો અને પછી લોંગ ટર્મ લાયબિલિટી ક્રિએટ કરો. ધીસ ઇઝ ધ ફ્લો. આપણે એ મેન્ટેન કરવો જોઈએ.
પણ મેં કીધું એમ કે માર્કેટની અંદર એડવાઇઝર કરતાં એજન્ટો વધારે વધારે છે છે. એટલે મારી ઇન્સેન્સ એજન્ટની પોલિસી. જરૂરિયાત મુજબ પોલિસીઓ સેલ આપે છે. થતી હોય છે. વ્યક્તિને ખબર નથી હોતી કે મારે ઇન્સ્યોરન્સ શું કામ જરૂર છે. સો પીપલ થોટ દેટ કે ઇન્સ્યોરન્સ એટલે એજન્ટની જરૂરિયાતે વેચાતી વસ્તુ છે. ઓકે, કરેક્ટ. સો મને છે ને આટલી બધી વાત જાણ્યા પછી એક જરૂરથી ક્વેશ્ચન પૂછવો છે પ્રશાંતભાઈને. આઈ હોપ ઓડિયન્સ વિલ ઓલ્સો બી ઇન્ટરેસ્ટેડ ટુ નો. પ્રશાંતભાઈ, મને તમારી જર્ની વિશે કહો થોડું. I started my journey in 1977 ઓકે as a compounder. ઓકે અને ડ્યુરિંગ ધ એજ્યુકેશન 10th 11th ને 12th 3 વર્ષ સુધી હું એક ડૉક્ટરને ત્યાં કમ્પાઉન્ડર તરીકે જોબ કરતો હતો. અને યુ કેન નોટ ઇમેજ કે શું સેલરી હોઈ શકે, પણ આઈ સ્ટાર્ટ માય કેરિયર ફોર વિથ 10 રૂપીઝ પર મંથ સેલરી. ઓ ઓકે, ટોપ સિક્રેટ હતું, આજે રિવીલ થઈ ગયું છે. 10 રૂપિયા મને અત્યારે ડેરી મિલ્ક પણ નથી મળતી, બાય ધ વે. હા, અને અત્યારે હું જ્યારે પણ કોઈ ખર્ચ કરું છું કે હું ડોનેશન, આઈ એમ વેરી મચ કનેક્ટેડ વિથ સોશિયલ સર્વિસીસ ફ્રોમ લાસ્ટ 26 years. ઓકે, રોટરી સાથે જોડાયેલો છું. એટલે હું ખર્ચ કરતી વખતે એટલું વિચારું કે હું ત્યાં હતો ત્યાં સુધી તો નહીં જ પહોંચું, અને પહોંચીશ તો પણ મને ચિંતા નથી, કારણ કે ત્યારે પણ મારું ચાલતું હતું. બરાબર છે, સાચી વાત. એટલે ત્યારથી ચાલુ કરીને પછી જુદા જુદા જોબ કરી. બેંકમાં પણ 17 વર્ષ કોઓપરેટિવ બેંકમાં જોબ કરી. અને પેરેલલ 1988થી LIC, પોસ્ટ ઓફિસ ને નેશનલ ઇન્સ્યોરન્સ ને રીતે એજન્સીઓ સ્ટાર્ટ કરી. 2000માં અમે પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ કંપની આવી, ત્યાર પછી પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ કંપની, ધેન મ્યુચ્યુઅલ ફંડ, ધેન ઇક્વિટી બ્રોકિંગ, એ સ્ટેપ બાય સ્ટેપ અમે આગળ કર્યું. અને સુરેન્દ્રનગરથી અમે સ્ટાર્ટ કર્યું હતું, અને 2018માં અમે અમદાવાદમાં ઓફિસ એસ્ટાબ્લિશ કરી. ઓકે, ખૂબ સરસ, ખૂબ સરસ. ઓકે પ્રશાંતભાઈ, સો નાઉ વી આર મૂવિંગ ટુ રેપિડ ફાયર રાઉન્ડ. યા પ્લીઝ. સો હું તમને ક્વેશ્ચન પૂછીશ અને એકદમ ક્વિકલી તમારે એમના આન્સર્સ આપવાના છે. વિચ આર ધ ટોપ 3 ઇન્સ્યોરન્સ પોલિસીઝ એવરીવન મસ્ટ હેવ? અગેન આઈ સે એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ, મેડિક્લેમ અને ક્રિટિકલ ઇલનેસ. હવે તો મને બી કોખાઈ ગયું છે. ફાઇન. ફોર અ મિડલ ક્લાસ ફેમિલી, હાઉ મચ હેલ્થ ઇન્સ્યોરન્સ કવર ઇઝ ઇનફ? 3 to 5 lakhs. ઓકે, અત્યારે કંપની એનાથી ઓછું આપતી પણ નથી. ઇટ્સ નોટ ઇનફ, પણ એટલો 3 થી 5 લાખ હોવો જોઈએ. સો રફલી એનું પ્રીમિયમ કેટલું થાય? ઇટ્સ વેરી એજ ટુ એજ, હા. પણ એપ્રોક્સિમેટ 3 લાખનું હોય તો 10,000 થી 15,000ની વચ્ચે થઈ જાય. સિક્યોરિટી છે 10 થી 15,000ની વચ્ચેમાં. ફેમિલીનો એટલો પરફેક્ટ સિક્યોરિટી વાળો છે. ઓકે, વન કોમન મિસ્ટેક પીપલ મેક વાઇલ બાઇંગ પોલિસીઝ? They compare and they count premium, not benefit. Correct. Okay. One myth about insurance? In common, insurance is not my need. કારણ કે મને એની સેન્સ ખબર નથી, એટલે મારી નીડ નથી. જરૂર નથી. હા, લોકો અનડ્યુ કમ્પેર કરતા હોય છે કે હું દર વર્ષે ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ ભરું 10,000, એના બદલે દર વર્ષે 10,000 બેંકમાં એફડી કરું તો મને ક્યારેક જરૂર પડશે ત્યારે એમાંથી ઉપાડી લઈશ. પણ ઇટ્સ નોટ પોસિબલ. એ પૈસા ભેગા થાય, એક કોઈ જગ્યાએ વપરાઈ જ જતા હોય છે, ઘરમાં કોઈ પ્રસંગ આવે કે જરૂરિયાત પડે ત્યારે. પણ જ્યારે તમે 2 જ વર્ષ પ્રીમિયમ ભર્યું અને 5 લાખનો એક્સપેન્સ આવે ને, ત્યારે એ તમને મીઠું લાગે, અથવા તો એ હેલ્પફુલ થઈ શકે. એટલે એ મિથ એવી છે કે લોકોને મારે વીમાની જરૂર નથી. ઓકે, ઓલરાઇટ. ધ લાસ્ટ ક્વેશ્ચન પ્રશાંતભાઈ, વન એડવાઇસ યુ વુડ ગિવ ટુ પીપલ ઇન જનરલ હુ ડુ નોટ હેવ એની પોલિસી? અગેન there is no right time. Start today. તમને જેટલો પોસાય ને એટલા એમાઉન્ટમાં ઇન્સ્યોરન્સ મળે છે. જરૂરી નથી કે તમારે વર્ષે 5,000 કે 25,000 જ ખર્ચવા પડે. તમને 2,000 પોસાય છે, 2,000 રૂપિયાનો પણ ઇન્સ્યોરન્સ કવરેજ મળે છે. એટલે there is no right time. Start from today. Okay. All right, audience, we had an amazing detailed information about insurance. અને જો તમને હજુ પણ એવું લાગતું હોય કે મારે જરૂર નથી ઇન્સ્યોરન્સની, તો પછી મુલાકાત માટે અહીંયા જ આવો, આપણે પ્રશાંતભાઈની જોડે ડિટેલમાં ચર્ચા કરીશું. બટ ઓન અ વેરી સ્ટ્રિક્ટ એન્ડ અ સિરિયસ નોટ, વી મસ્ટ ટેક ઇન્સ્યોરન્સ. If you are unaware about the policies and benefits that your policies carry, you must know now. Contact your insurance advisor or reach out to Prashant Bhai at Capital House. This is Ruchi, your host from Growth Pod Talk.
If you have liked this content, do like, share, and subscribe the content. Do share your comments on this topic and the content that we provide. I'll be very happy to see your comments. Thank you so much for watching. Keep coming back. Thank you. Thank you.